નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની આ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ ધોરણ 10 રસાયણ વિજ્ઞાન એસિડ બેઝ અને ક્ષાર જે ચેપ્ટર છે તમારો તેના વિશે માહિતી મેળવીએ છીએ. તો આપણે આગળના લેક્ચર છે તેમાં એસિડ અને બેઝ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. ક્ષાર વિશે પણ માહિતી મેળવશું, પરંતુ એમાં આપણે વાત કરવાની છે કે એસિડ અથવા તો બેઝ તેની પ્રબળતા છે તે કેવી રીતે નક્કી થાય. કોઈ પણ એસિડ તમે નામ સાંભળતા હશો કે HCl છે કે H2SO4 છે, હાઇડ્રોક્લોરિક એસિડ, તો એ બધા સ્ટ્રોંગ એસિડ કયો છો, પ્રબળ એસિડ. સામે બેઝમાં તમે જો કે એને હોય છે, આ તમે સાંભળ્યું કે સ્ટ્રોંગ બેઝ છે, પ્રબળ બેઝ છે. તો એની આ સ્ટ્રોંગનેસ છે, જે પ્રબળતા છે, તે કઈ રીતે નક્કી થાય, કઈ રીતે તમે કહી શકો. એના માટે મિત્રો pH નો ખ્યાલ સમજવો જરૂરી છે. આજે આપણે જોઈશું pH, બરાબર. તો pH શું છે મિત્રો? કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા. બરાબર, pH વિશે યાદ રાખજો કે દ્રાવણમાં રહેલા H+ આયનોની સાંદ્રતા એટલે pH. તો pH એક માપક્રમ છે કે દ્રાવણમાં કેટલા H+ આયન છે તેની સાંદ્રતા જે એકમથી નક્કી થાય છે, બરાબર, તેને આપણે pH કહીએ છીએ, બરાબર. તારે એક ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવે છે, તેના વડે પણ તમે pH માપી શકો કોઈ પણ દ્રાવણની, અથવા તો તમે pH પેપર આવે છે તેના કલર વડે પણ pH માપી શકો, બરાબર. આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે જોઈશું કે અલગ અલગ દ્રાવણોની pH માપશું આપણે. ફળોના રસ છે, બીજા બેઝ છે, એસિડ છે, તેમાં કઈ રીતે કલર પરિવર્તન આવે છે તે બધું જોઈશું આપણે, બરાબર, પ્રેક્ટિકલમાં. પરંતુ એ જે pH છે તેમાં p જર્મન શબ્દ પોટેન્સ, બરાબર. પોટેન્સ એટલે શું? શક્તિ. શક્તિ શું કહેવાય? પોટેન્શિયલ કહીએ ને, શક્તિ કેટલી છે. તો અહીંયા જે p છે તે જર્મન શબ્દ શેના પર આવે છે? પોટેન્સ, બરાબર. પોટેન્સ શું સૂચવે છે અહીંયા? શક્તિ, બરાબર. p શબ્દ છે તે પોટેન્સ. તો પોટેન્સ શું સૂચવે છે? શક્તિ. તો પ્રબળતાને પણ આપણે શક્તિ જ કહીએ છીએ ને, કે વધારે શક્તિશાળી એસિડ છે કે વધારે શક્તિશાળી બેઝ છે. તો એસિડ અથવા તો બેઝ તેની પ્રબળતા અહીંયાથી આપણને ખબર પડે છે, તેની શક્તિ, બરાબર. તો એસિડ છે કે બેઝ તેના માટે આપણે pH નો ઉપયોગ કરીએ છીએ. દ્રાવણમાં રહેલા pH આયનોની સાંદ્રતા તેને આપણે pH કહેવાય. H+ આયનની સાંદ્રતા તેને આપણે pH કહીએ છીએ. તો આ pH ની મિત્રો રેન્જ છે, બરાબર. કે pH ક્યાં સુધી હોય? તો કે pH ની રેન્જ છે કે 0 થી 14 સુધીનો યુનિટ હોય છે, બરાબર. 0 થી 14 સુધીના. તેને આપણે દર્શાવવાની ટ્રાય કરીએ તો લઈએ તેમાં અહીંયા માનો કે 0 લીધો છો તમે, તો વચ્ચે શું હશે? એટલે 7 છે, અને અહીંયા લાસ્ટમાં તમે છેડા ઉપર 14 લીધો છો, બરાબર. તો આપણે 0 અહીંયા 14 લેશો તમે 7, અને અહીંયા લાસ્ટમાં લેશો આપણે 14. આ છે મિત્રો pH ની રેન્જ છે. સરળ રીતે શાંતિથી સમજો મિત્રો, ઘણો અગત્યનો પોઈન્ટ છે કે 0 થી 14 સુધી pH ની રેન્જ છે. તો એ ખાસ યાદ રાખજો મિત્રો કે 7 જે છે તે તટસ્થ છે, એટલે કે જે દ્રાવણની pH 7 આવે તેને તમે તટસ્થ દ્રાવણ
કહી શકો કે આ એસિડ નથી અને આ બેઝ નથી. એટલે શુદ્ધ પાણી છે તેનું pH કેટલું હોય છે મિત્રો 7 હોય છે. આ ખાસ યાદ રાખજો. તટસ્થ છે તો કોની તો કે શુદ્ધ પાણી એની pH કેટલી હોય છે 7 એટલે કે આપણે તેને તટસ્થ કહીએ છીએ. કે શુદ્ધ પાણી એસિડ પણ નથી અને શુદ્ધ પાણી બેઝ પણ નથી. તેને આપણે તટસ્થ કહીએ છીએ. તો આના સરખામણીમાં આપણે એસિડ કે બેઝ નક્કી કરીશું. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે 0 થી 7 નો જે પાર્ટ છે બરાબર 0 થી 7 આટલો જે ભાગ છે આ છે મિત્રો એસિડ નો અને 7 થી 14 નો જે ભાગ છે મિત્રો એ છે બેઝ. હવે પ્રબળતાની વાત કરીએ મિત્રો તો જેમ જેમ તમે 7 થી 0 તરફ આવશો કે જેની pH 6 છે 5 છે બરાબર અહીંયા આપણે લખીએ ને 1 2 3 4 5 ને 6 અને 7 ત્યારબાદ અહીંયાથી લખીએ આપણે 8 9 10 11 12 13 અને 14. તો આ રીતે pH નો માપક્રમ છે. તો જેમ જેમ pH માં ઘટાડો દર્શાવશે એટલે કે જેમ pH ઓછી તેમ એસિડ ની પ્રબળતા વધારે. આ રીતે ક્રમથી આપણે તો કે 7 થી 0 તરફ આવીએ એટલે કે જેમ pH ઓછી તેમ એસિડ ની પ્રબળતા વધે છે. એટલે તમે એવું કહી શકો કોઈ એક દ્રાવણ છે તેની pH 6 છે અને બીજું જે દ્રાવણ છે તેની pH 2 છે તો તમને એવો પ્રશ્ન પૂછે કે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ છે વધારે પ્રબળ એસિડ કોણ છે તો તમે કહી શકો કે બે જેની pH છે તેની એસિડિકતા વધારે છે તે વધારે સ્ટ્રોંગ એસિડ છે. અને સામે છેડે જોઈએ તો મિત્રો ઊંધું છે કે 7 થી 14 તરફ જાઓ તેમ તેની બેઝિકતામાં તો બેઝિકતા છે એસિડની પ્રબળતા એમાં બેઝની પ્રબળતા બેઝની પ્રબળતામાં વધારો થશે. ઉદાહરણ જોઈએ આપણે પહેલા જોઈએ એસિડ માટે. એક એસિડ છે તમારી પાસે એક જે દ્રાવણ છે દ્રાવણ એ કહીએ તેની pH જે છે તે તમને મળે છે 6 અને જે બી દ્રાવણ છે બી દ્રાવણની pH છે મિત્રો 2. તો તમે મને કહી શકશો કે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ છે? એ દ્રાવણની એસિડિકતા વધારે હશે કે બી દ્રાવણની એસિડિકતા વધારે હશે? એ પ્રબળ એસિડ હશે કે બી? કારણ કે જો બંને એસિડ તો છે એ તો ખબર પડે કારણ કે બંનેની pH 7 કરતા ઓછી છે. એનો મતલબ શું થયો કે આ બંને કેવા છે? એસિડ છે. પણ આ બંનેમાંથી વધારે પ્રબળ કોણ છે એ કેમ ખબર પડે? તો કે આપણે જોયું અહીંયા કે જેમ pH ઓછી તેમ એસિડ વધારે પ્રબળ. તો અહીંયા તમે જુઓ આની 6 pH છે આની 2 pH છે. તો જે દ્રાવણ બી છે તે વધારે પ્રબળ એસિડ હશે. સમજાઈ ગયું છે મિત્રો બરાબર કે જેમ pH ઓછી તેમ એસિડની પ્રબળતા વધારે. સામે આપણે બી માટે જોઈએ બેઝ માટે સોરી પેલા તો એક દ્રાવણ A છે એની pH જે છે તે છે મિત્રો 8 અને B જે છે તો B ની pH છે મિત્રો 13. તો પહેલા તો આ બંને દ્રાવણો કેવા છે? બેઝિક. તો બેઝ છે તમે શું કામ કહી શકો તો બંનેની pH છે તે 7 કરતા વધારે. તો 7 કરતા વધારે pH હોય તેને આપણે બેઝ કહીએ છીએ. તો આ બંને કેવા છે? બેઝ. હવે આ બંનેમાં પ્રબળ બેઝ કોણ છે? તો અહીંયા તમે જોશો કે 7 થી 14 તરફ જે
વધે છે. એટલે કે જેમ pH વધારે, સમજો કે જેમ pH વધારે તેમ બેઝની પ્રબળતા વધારે. તો અહીંયા તમે બેઝનું જો પૂછે તો આ બેમાંથી વધારે પ્રબળ બેઝ કોણ થાય? તો કે B, કારણ કે pH 13 છે. આ શું કહેવાશે? પ્રબળ બેઝ. બરાબર? તો આ મિત્રો એક નાની વાત છે, યાદ રાખજો કે એસિડ અને બેઝની પ્રબળતા pH ના હિસાબે કઈ રીતે કહી શકો તમે. બરાબર? તો એક બીજી પણ વસ્તુ તમને ગ્રાફમાં આપેલી છે કે જેમ તમે 0 થી 7 તરફ જાઓ છો તેમ H+ જે આયન છે તે ઘટે છે. તમે આ ગ્રાફમાં જોઈ શકો છો. બરાબર? H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે ત્યાં. બરાબર? H+ આયનની સાંદ્રતા ઘટે છે. ક્યારે? તો કે તમે 0 થી 7 તરફ જાઓ છો ત્યારે. 0 થી pH 7 તરફ જાય ત્યારે H+ આયનની સાંદ્રતા ઘટે. સામે ઊંધું પણ એવું પણ કહી શકો તો કે તમે જ્યારે 7 થી 0 તરફ આવો છો ત્યારે H+ આયનની સાંદ્રતા વધે છે. અને આ જે H+ આયન છે તેના ઉપર એસિડ કે વધારે આધાર રાખે છે ને, કે જેમ H+ આયનની સાંદ્રતા વધારે તેમ વધારે એસિડિક. એટલે જ આપણે કહીએ છીએ કે જેમ pH ઓછી, બરાબર, તેમ તેની એસિડિકતા વધારે. સામે છેડે બેઝ જોઈએ આપણે. બરાબર? તો બેઝમાં શું હોય છે? તો કે બેઝ છે તેમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો. તો OH- આયનની સાંદ્રતામાં શું થતું હોય? વધારો. તમે અહીંયા જોઈ શકો છો કે 7 થી તમે 14 તરફ જાઓ છો અહીંયા. બરાબર? તો અહીંયા જો H+ આયનની સાંદ્રતા ઘટે છે. અહીંયા હજી 7 થી 14 તરફ જાઓ તો હજી અહીંયા શું થતું છે? તો કે H+ આયનની સાંદ્રતા ઘટશે. તો અહીંયા તમે લઈ શકો કે અહીંયા જેમ જેમ આગળ વધતા જાઓ તેમ એસિડિકતામાં ઘટાડો થતો જશે. અને 14 સુધી આવશો તો તમે H+ આયનની સાંદ્રતા તો સાવ ઓછી થતી જશે. તો જેમ H+ આયનની સાંદ્રતા સાવ ઓછી તો તેમાં એસિડિકતા પણ સાવ ઓછી હશે. તો એવું છે દ્રાવણ છે તેને આપણે બેઝિક કહીશું, કે જેમાં H+ ની સાંદ્રતા ખૂબ જ ઓછી છે તેને આપણે બેઝિક કહીશું. અને મિત્રો એક ખાસ યાદ રાખજો કે કોઈ પણ દ્રાવણ છે તે 100% એસિડિક પણ નથી હોતું અને 100% બેઝિક પણ નથી હોતું. તેમાં કંઈ કરશે એસિડ અને બેઝ રહેલા હોય છે. બરાબર? 100% કોઈ એસિડિક દ્રાવણ નહીં થઈ જાય, 100% તો કોઈ બેઝિક દ્રાવણ પણ નહીં થઈ જાય. અહીંયા તમે 14 જોશો તો 14 જે આવે જેની pH 14 હોય તેને શું કહેશો તમે? પ્રબળ બેઝ. પ્રબળ બેઝમાં H+ ની સાંદ્રતા ઘટે છે 14 સુધી આવે પણ H+ ની 0 નહીં થઈ જાય સાહેબ. એટલે કે એમાં થોડાક પ્રમાણમાં એસિડિક કેરેક્ટર હશે, હાજર હશે. બરાબર? પણ વધારે બેઝ હોય છે કારણ કે H+ ની સાંદ્રતા એટલી બધી ઓછી હોય છે કે તેને આપણે ગણતા નથી. એટલે માટે એવા દ્રાવણને આપણે બેઝ ગણીએ છીએ. બરાબર? તો આ જોયું આપણે pH નું માપન. બરાબર? તો જે 0 જેની pH છે તેને શું કહેશું આપણે? બરાબર? જેની pH 0 હોય તે ખૂબ જ એસિડિક. બરાબર? કે તમે સમજી ગયા છો, ખૂબ જ એસિડિક. અને જેની pH 14 હોય તેને શું કહેશો મિત્રો? તો કે ખૂબ જ બેઝિક. બરાબર? આલ્કલાઇન દ્રાવણ કહેશો. બરાબર? આલ્કલાઇન દ્રાવણ. જેની pH 14 હોય એને શું કહેશો તમે? આલ્કલાઇન દ્રાવણ અથવા તો બેઝિક દ્રાવણ કહેશો. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે 7 થી 14 તરફ જાઓ તો H+ ની આયન સાંદ્રતા ઘટે છે. સામે તમે એક પણ કહી શકો કે OH- આયનની સાંદ્રતા વધે છે. કારણ કે જે એસિડ છે તેની એસિડિકતા H+ ના લીધે હોય છે. બરાબર?
એસિડિકતા કોના લીધે હોય? તો H પ્લસ આયન ના લીધે. સામે બેઝિકતા છે એ કોના લીધે હોય? તો કે OH માઈનસ આયન ના લીધે. તો અહીંયા તમે 7 થી 14 તરફ જાઓ તો OH માઈનસ ની સાંદ્રતા વધે છે. તો OH માઈનસ ની સાંદ્રતા વધે તો સામે બેઝિકતા પણ વધતી હશે. એટલે કે 14 જેની બેઝ pH છે તો તમે 0 થી 14 7 થી 14 તરફ જાઓ તો બેઝિકતા વધશે. બરાબર? તો આ સામાન્ય ખ્યાલ છે. હવે મિત્રો તટસ્થની 7 વિશે તે પણ આપણે જોઈ ગયા છે. બરાબર? તો આ આપણે pH ની વાત કરી છે. ત્યારબાદ આપણે જોશું મિત્રો કે તમને પાછળ એક કોષ્ટક આપેલ છે. બરાબર? એસિડ કેટલા કુદરતી એસિડ છે. બરાબર? તેમાં આપેલ છે વિનેગાર. એસિડના નામ ખાસ યાદ રાખજો મિત્રો. તો વિનેગાર જે છે તેમાં એસિડ શું હોય? તો એસિટિક એસિડ. ત્યારબાદ સંતરું છે. બરાબર? ખાટો રસ હોય સંતરાનો. તો સંતરામાં પણ શું હોય મિત્રો? સાઇટ્રિક એસિડ. આ નામ ખાસ યાદ રાખજો. MCQ માં તમને પૂછી શકે કે સંતરામાં કયા પ્રકારનું એસિડ હોય છે? તો કે સાઇટ્રિક એસિડ. વિનેગરમાં કયા પ્રકારનું એસિડ હોય છે? તો કે એસિટિક એસિડ. ત્યારબાદ આપણે છે આમ્લી, ખૂબ જ ખાટી હોય. બરાબર? એમાં ખાટાશ સૌથી વધારે હોય. તો આમ્લી જે છે તે શું હોય? તો કે ટાર્ટરિક એસિડ. ત્યારબાદ ટમેટું છે તેમાં ઓક્ઝોલિક એસિડ હોય છે. બરાબર? ત્યારબાદ ખાટું દહીં આપેલ છે તમને. એટલે દહીં તેમાં લેક્ટિક એસિડ હોય છે દૂધમાં. લીંબુ હોય છે તેમાં સાઇટ્રિક એસિડ હોય છે. કીડીનો ડંખ મિત્રો ખાસ યાદ રાખજો કે કીડીનો ડંખ છે તેમાં શું હોય? તો કે મિથેનોઇક એસિડ. અને ઉપર જે તમને એક છોડનું ઉદાહરણ આપેલ છે. બરાબર? કે તેનો જે કોવચ નામનો જે છોડ હોય છે તે પણ તમે તેને સ્પર્શો કરી તો તમે અડો તેને તો તેના હોય છે તે ડંખ મારે તમને. બરાબર? એવું રસાયણ છૂટું પાડે. તે શું હોય છે? મિથેનોઇક એસિડ. તો એનાથી તમને બળતરા થાય. બરાબર? તમને ઉપર કુદરતી તટસ્થીકરણનો વિકલ્પ પૂરો પાડે છે. તેમાં જે છોડની વાત છે તે સરળતાથી તમે જોઈ લેજો એકવાર. તમને વધારે મજા આવશે તેમાં. તો આ વાત કરી આપણે pH ની. બરાબર? અને મોસ્ટ ઓફ એ પણ યાદ રાખજો કે જે ખાટા ફળો છે બરાબર તેમાં એસિડ રહેલા હોય છે. તમને નીચે આપેલ છે. પછી જોશું આપણે ક્ષાર વિશે માહિતી. બરાબર? અને તમે પાછળ જુઓ 2.2 કોષ્ટક આપેલ છે તમને પેજ નંબર 26 ઉપર. તો તેમાં એક તમને કોષ્ટક છે કે તમારે અલગ અલગ દ્રાવણો દેવાના છે. લીંબુનો રસ છે, ટમેટાનો રસ છે, કોફી છે. અને આ બધાની અંદર તમારે જે pH પેપર આપણે પ્રેક્ટિકલ કરશું આવે. બરાબર? તો એક આપણે લેબમાં જશું ત્યારે જોશું કે pH પેપર તમે તેમાં ઉપાડશો ને એટલે pH પેપરનો રંગ બતાવશે. એ રંગ ઉપરથી તમે નક્કી કરી શકો કે આની pH કેટલી છે અને તે એસિડિક છે કે બેઝિક. તો તમને નીચે જો રંગ પણ આપેલા છે pH પેપરનો રંગ. તો જાંબલી કલરનો રંગ થતો જાય તેમ કેવું હોય? બેઝ હોય. અને ઓરેન્જ અથવા તો રેડ થતો જાય તેમ કેવું હોય? એસિડિક. બરાબર? અને તમે જાણે નવાઈ લાગશે મિત્રો કે આપણે જે પાચન ક્રિયા છે તે કોમાં થાય? તો કે જઠર. તો જઠરમાં મિત્રો એસિડ રહેલો હોય છે. અને એસિડ કયો? તો કે HCl. બરાબર? આ તમને પૂછી શકે MCQ માં. બરાબર? કે જે જઠર છે આપણું જઠર રસ કહેવાય. જઠર રસમાં કયો એસિડ હોય? તો કે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર? અને આ કેવો છે? એકદમ સ્ટ્રોંગ એસિડ છે. આશરે કેટલી જો તમને આપણે 1.2 જેટલી છે. બરાબર? જઠર રસ. તો આ જે HCl રહેલો છે આપણા શરીરમાં, બરાબર, જઠરમાં, તે શું કરે છે? તો કે આપણે જે ભોજન લઈએ છીએ તેનું પાચન કરે છે. અને એટલા માટે જ્યારે તમે જોશો કે અપચો જેવું હોય ને કે જ્યારે વધારે તમે તીખું ખાઈ લીધું હોય અથવા એવું કંઈ થતું હોય તો ત્યારે તમને એસિડિટી થાય એવું કહો તમે. એસિડિટી થાય એનો મતલબ શું હોય? કે ત્યારે અપચો થાય ત્યારે જે જઠર રસ છે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. એટલે કે એસિડ શરીરમાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. એટલે તમે શું કહો કે એસિડિટી થઈ છે. એસિડનું પ્રમાણ વધી ગયું છે. તો ત્યારબાદ તમે શું કરો છો મિત્રો? તો કે તમે ઈનો લ્યો છો. બરાબર? ઈનો મોસ્ટ ઓફ યુઝ કરો છો. તો ઈનો શું હોય છે મિત્રો? તો કે બેઝ હોય છે. બરાબર? અંદર તમારા શરીરમાં શું ઉત્પન્ન થયું છે? તો કે એસિડ વધારે પ્રમાણમાં. તમે શું લો છો? ઈનો. ઈનોમાં શું હોય છે? બેઝ. તો એસિડ અને એસિડ અંદર વધી ગયું છે. તમે ઉપરથી બેઝ નાખો એટલે જે એસિડની માત્રાને કેવી કરી દે? ઓછી, તટસ્થ કરી દે. બરાબર? કે જે પાછો તમે પહેલા જેવા હોય એવા
થઈ જાય એનું કારણ શું તો કે એસિડ અંદર ઉત્પન્ન થયો છે તેના ઉપર તમે બેઝ નાખો છો ઉપરથી બરોબર પીવો છો તમે એના લીધે જેની અસર છે તે ઓછી થઈ જાય છે એસિડિટી બરોબર તો તમે એસિડિટી સારી થઈ ગઈ તેવું તમે કહો છો બરોબર તો આ જે વાત કરી આપણે પછી ત્યારબાદ આપેલ છે દૈનિક જીવનમાં pH નું મહત્વ તો આના ઉપરથી મિત્રો MCQ ખાસ પૂછ્યા છે એક માર્કના બરોબર તો જોઈએ આપણે કે આપણા રોજબરોજની જે જિંદગી છે તેમાં કઈ રીતે pH નો ઉપયોગ તમે કરી શકો તો આ MCQ બધા ખાસ યાદ રાખજો કે આપણું જે શરીર છે તે 7 થી 7.8 pH ની મર્યાદામાં કાર્ય કરે છે બરોબર જે શરીર છે આપણું શરીર 7 થી 7.8 pH ની બરોબર એની મર્યાદામાં કામ કરે છે આનાથી pH વધી જાય કોઈ પ્રોબ્લેમ થાય શરીરમાં આનાથી ઓછી pH થઈ જાય કોઈ પ્રોબ્લેમ થાય તો આટલી રેન્જ હોય જ્યારે શરીરમાં pH ની 7 થી 7.8 ત્યારે શરીર આપણું સરખી રીતે સ્વસ્થ છે એવું તમે કહી શકો બરાબર તો આમાં જે સજીવો છે બધા તો આમાં જે થોડો ઘણો ફેરફાર થાય તો વાંધો ન આવે બરાબર 7.7 થી 7.8 pH છે આમાં થોડો ઘણો ફેરફાર થાય તો ટકી જઈએ આપણે બરાબર શરીર આપણું વર્ક કરે પણ અતિ વધારે જો ફેરફાર થાય તો આપણે ટકી શકતા નથી બરાબર પછી તમને બીજું આપેલ છે કે વરસાદી પાણીની pH જો 5.6 કરતા ઓછી થાય તો તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો જ્યારે વરસાદી પાણીની pH વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી થાય ત્યારે તે જે વરસાદ છે તેનું શું કહેવાય છે મિત્રો એસિડ વર્ષા બરાબર એસિડ રેન કહીએ ને આપણે તેને શું કહેવાય એસિડ વર્ષા આ ખાસ યાદ રાખજો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માં પૂછાઈ શકે કે એસિડ વર્ષા થાય એવું તમે ક્યારે કહી શકો તો કે જ્યારે વરસાદના પાણીની pH 5.6 કરતા ઓછી હોય એવી જે વર્ષા છે તેને આપણે એસિડ વર્ષા કહી શકીએ છીએ આ એસિડ વર્ષાને મિત્રો ઘણું બધું નુકસાન થાય છે કે આ એસિડ વર્ષા જ્યારે થાય તો આ જે વરસાદ થાય તો એનું જે પાણી છે તે નદી નાળામાં જે પણ નદીમાં જાય જે પણ તળાવમાં જાય ત્યાં શું થાય તો કે એની જે જળચર સૃષ્ટિ છે જીવ સૃષ્ટિ તે ટકી રહેવી મુશ્કેલ બને કારણ કે તે પણ આટલું બધા એસિડ જે સ્વભાવ હોય પાણીનો વધારે એસિડિક થઈ જાય તો તેને નુકસાન થાય બરાબર કે જળ સૃષ્ટિ છે તેને તો આ રીતે એસિડ વર્ષા આપણા પર્યાવરણને નુકસાન કરે છે તો ત્યારબાદ મિત્રો પાછળ આપે છે તમને કે તમારા બગીચાની pH શું છે તે તમે નક્કી કરી શકો આનું મહત્વ ઘણું બધું છે મિત્રો જે ખેતી કરે છે તેને ખાસ કે જો તમે તમારા ખેતરની માટી છે તેની pH નક્કી કરાવડાવો બરાબર અત્યારે તો ગવર્નમેન્ટમાં પણ થાય છે ગવર્નમેન્ટના સેન્ટર હોય છે જ્યાં તમે તમારા ખેતરની જે માટી છે તેની pH જોડાવી શકો નક્કી કરી શકો તો આ pH ની મદદથી શું થાય મિત્રો તો કે આ pH તમને ખબર પડે કે તમારી જે માટી છે તેની pH આટલી છે તો એટલી pH માં કયા છોડ વધારે સરળતાથી ઉછેરી શકાય તમને બરાબર તો એના લીધે તમને તમારા કયા છોડનું વાવેતર કરવું તમારા ખેતરમાં શેમાં તમને ઉપજ વધારે મળશે ઉપજ તો તેની તમે જોઈ શકો બરાબર અને કઈ કયા છોડ છે તે સારી રીતે થઈ શકશે તો pH ની ઉપરથી તમે કહી શકો આના માટે પ્રયોગ પણ આપેલો છે મિત્રો તમારે જો જાતે માપવું હોય તમારી માટીનું pH ખેતરની માટીનું તો કોઈ પણ તો તમે એક પ્રેક્ટિકલ આપેલું છે તમારે કેવી રીતે કરવાનું કે 2 ગ્રામ તમારે જેની pH માપી હોય ત્યાંથી માટી લઈ લેવાની છે અને તેમાં તમારે 5 ml પાણી ઉમેરી દેવાનું છે આ તમે કરશો ત્યારબાદ જે તમે આ મિશ્રણ છે તેને ફિલ્ટર કરી દેવાનું અને ફિલ્ટર કરી લીધા બાદ એને ગાળી દેવાનું છે બરાબર આ જે તમને મળશે ત્યારે દ્રાવણ જે મળશે તેમાં તમારે pH પેપર ઉગાડી અને pH પેપરનો રંગ જોવાનો કે કયો રંગ બતાવશે આપણે આગળ જોયું તેમ કે જાંબલી કલર સાઈડ રંગ હોય તો એ બેઝિક હોય જે ઓછો આછા ઓરેન્જ જેવો કલર હોય તો રેડ તરફ જતો હોય તો બેઝ હોય તો અત્યારે તો મોડિફાઈડ પદ્ધતિ
ડિસ્પ્લે ઉપર તમને બતાવે કે તમારી જે માટી છે તેની pH આટલી છે, બરાબર? આ રીતે સરળતાથી તમે જાતે પણ તેની pH માપી શકો. આપણે અહીંયા પ્રયોગશાળાનો પ્રયોગ કરશું, બરાબર? આપણા બગીચાની જે માટી છે તો આજુબાજુના ખેતરમાંથી માટી લઈને પણ પ્રયોગ આપણે કરીશું, બરાબર? તો પછી છે આપણા પાચન તંત્રમાં pH. તો આ વાત આપણે કરી લઈએ કે આપણું જે જઠર છે સ્ટમક, બરાબર? એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને કઈ રીતે એસિડિટી થાય ત્યારબાદ કઈ રીતે તમે બેઝ ઉમેરો છો. મોસ્ટ ઓફ બેઝ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા કહો છો તમે. આનો બેઝ તરીકે મોસ્ટ ઓફ ઉપયોગ થાય છે, બરાબર? જ્યારે એસિડિટી થઈ હોય ત્યારે તમે જે પીવો છો દ્રાવણ કોઈ પણ, બરાબર? ઈનો સાથે તે છે તે બધામાં આનું પ્રમાણ રહેલું હોય છે. ત્યારબાદ છે ખાસ યાદ રાખજો કે મોઢાની જે pH છે 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો કવચ રોગ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. આપણે રફ કરી દઈએ કે જે મોઢાની pH છે તેનું જે લેવલ છે તે 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો થાય છે. તો આ કઈ રીતે થાય મિત્રો? તો કે આપણે ઘણાને જોતા હોય કે નાની ઉંમરમાં દાંત સડી જતા હોય અથવા તો દાંતમાં દુખાવો ચાલુ થઈ જાય, દાંતમાં પેઇન થાય, બરોબર? ખરાબ થવાના શરૂ થાય. તો આ શું કામ થાય? તો કે જ્યારે દાંતની જે આપણા મોઢાની pH છે તે 5.5 કરતા ઓછી થઈ જાય. 5.5 કરતા ઓછી મતલબ શું? તો કે 7 થી નીચે જેમ જતા હોય તો બધા એસિડ છે. તો વધારે એસિડિક pH થતી જાય છે જેમ આપણે મોઢામાં, બરાબર? તો શું થાય? તો કે દાંતને નુકસાન પહોંચાડે. તમને જુઓ મેં મિત્રો તત્વોનું નામ પણ આપેલ છે કે બેક્ટેરિયા વડે વિઘટન થાય છે, બરાબર? કે કેલ્શિયમ ફોસ્ફેટ જે આપણા દાંતનું ઉપરનું આવરણ હોય છે તે શું બનેલું છે? જેનું કેલ્શિયમ ફોસ્ફેટ. આ યાદ રાખજો ખાસ. દાંતનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ. આવરણ એટલે શું? પડ. આપણા જે દાંતનું પડ છે કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય છે. તો કેલ્શિયમ ફોસ્ફેટ નો કેવો છે? તો કે સૌથી સખત પદાર્થ છે. એટલે આપણા દાંત કેવા સ્ટ્રોંગ કહી શકીએ, સૌથી વધારે મજબૂત છે. પરંતુ જ્યારે pH ઘટવા માંડે, બરાબર? pH ઘટવા લાગે ત્યારે શું થાય? કે આ જે પદાર્થ છે તે વિઘટન થવા લાગે, બરાબર? કે આપણા દાંતના અંદરનો ભાગ છે તેને નુકસાન થવા લાગે ત્યાંથી. એટલે કે આપણે સડો થયો તેવું કહીએ. તો શું થાય મિત્રો? તો કે તમે જ્યારે મોસ્ટ ઓફ રાત્રે જમ્યા પછી અથવા તો રાત્રે તમે બ્રશ કર્યા વગર જ્યારે સૂઈ ગયા હોય ત્યારે શું થાય? કે જે અમુક દાંતની જગ્યાનો પદાર્થો ચોંટી ગયા અથવા તો રહી જાય, તો એ પદાર્થો છે શર્કરા છે, બરાબર? ખાંડ મૂકેલું શર્કરા કહીએ કે બીજા બધા પદાર્થો જે દાંતમાં ચોંટી રહે છે એના એ પદાર્થો છે આખી રાત દરમિયાન શું થાય? તો કે જે બેક્ટેરિયા હોય તેના વડે તેનું વિઘટન થાય અને એસિડ વધારે ઉત્પન્ન થાય, બરાબર? તો એસિડ થાય એટલે શું થાય? pH માં ઘટાડો થશે. તો pH જેમ જેમ ઘટતી જાય તેમ દાંતનો સડો વધારે થશે, બરાબર? એટલે જ કહે છે કે રાત્રે સૂતા પહેલા ફરજિયાત બ્રશ કરીને સૂવું જોઈએ. તો બ્રશ કરવાથી શું થાય? તો કે અંદરના જે ઘટકો રહી ગયા છે ખોરાકના આપણા દાંતમાં તે બધા નીકળી જાય અને દાંતને નુકસાન પહોંચે નહીં, બરાબર? તો આ રીતે શરીરમાં તેનું આપણા મહત્વ છે, બરાબર? કે આપણે જે ટૂથપેસ્ટ યુઝ કરીએ ને, કોલગેટ છે, ક્લોઝઅપ છે, જે પણ તમે યુઝ કરતા હોય તે એ બધી મોસ્ટ ઓફ કેવી બેઝિક જ હોય. કારણ કે અંદર જે એસિડ છે તેને આપણે ટૂથપેસ્ટ કરીએ, બરાબર? બ્રશ કરીએ એટલે શું થાય? તો કે બેઝ થી તમે બ્રશ કરો જે વધારે એસિડિક જે અંદર તત્વો છે તે બધા દૂર થાય, બરાબર? તો આ રીતે રોજબરોજની જિંદગીમાં પણ કઈ રીતે ઉપયોગી થાય છે વિજ્ઞાન, તેનો આ પુરાવો છે, બરાબર? ત્યારબાદ છે કે મધમાખીનો ડંખ તે એસિડ મુક્ત કરે છે. મધમાખી કરડે ત્યારે શું થાય? તો કે બળતરા, તીવ્ર બળતરા એક સાથે થાય. આનું કારણ શું હોય? તો કે મધમાખી જે ડંખ મારે ત્યારે શું કરે? તો કે એસિડ ઉત્પન્ન કરે. તો એસિડના લીધે શું થાય? આપણને બળતરા થાય, બરાબર? તે ડંખ મારેલા ભાગમાં હળવા બેઝ એટલે બેકિંગ સોડાનો ઉપયોગ, બરાબર? તમે આ યાદ રાખજો. ઘરગથ્થુમાં પણ તમને ઉપયોગી થશે કે કોઈ પણને માખીનો ડંખ જ્યારે થાય, બરાબર? મધમાખી ડંખ મારે ત્યારે બેકિંગ સોડા બધા ઘરમાં હોય જ છે, બધાને મળેલા આસાનીથી. તો તમે ડંખ ઉપર બેકિંગ સોડાનો
લગાવી દો ને તો એમાં રાહત મળશે તમને, બરાબર, કે જે બળતરા જે છે તેમાં તરત રાહત મળશે, કારણ કે તે બેઝ છે અને પેલું એસિડ હતું, બરાબર. પછી ત્યારબાદ એક કોવચ છે જેના પાંદડાના ડંખવાળા રોગ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, જેને કારણે દાહક ગરજ ઉદ્ભવે છે. આપણે આગળ જે પાનની વાત કરી એમ તમે ટચ કરો તો એમાંથી એસિડ ઉત્પન્ન થાય, એના લીધે અતિશય તમને દર્દના પીડા ઉપડે, બરાબર, કારણ કે એસિડ ના લીધે હોય છે, બરાબર. આ વાત આપણે કરી છે. ત્યારબાદ છે મિત્રો pH ઓફ સોલ્ટ, એટલે કે ક્ષારની pH. તો ક્ષારની pH વિશે પણ આપણે માહિતી મેળવશું. તો પહેલા આપણે રફ કરી દઈએ. તો ક્ષારની pH ક્ષારની pH વિશે મિત્રો માહિતી મેળવી આપણે. તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે તેનું pH મૂલ્ય 7 ધરાવતા હોવાથી તટસ્થ ક્ષાર કહેવાય, બરાબર. જે પ્રબળ એસિડ અને પ્રબળ, આપને ખબર છે કે એસિડ અને બેઝ તમે ભેગા કરો ત્યારે શું બનાવે? ક્ષાર અને પાણી. તો જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ લેશો ત્યારે જે ક્ષાર મળશે તેની pH કેટલી હોય છે? 7. તો આપણે લખીએ પ્રબળ એસિડ અને પ્લસ તમે શું કરશો? પ્રબળ બેઝ. તેની અહીંયાથી જે ક્ષાર મળશે તમને, તો આ જે ક્ષાર મળશે એ ક્ષારની pH કેટલી હોય છે મિત્રો? તો કે 7 હોય છે. એટલે કે આ કેવું હોય છે? તટસ્થ. આપણે આગળ જોયું કે જેની pH 7 હોય તેને શું કહીએ આપણે? તટસ્થ કહીએ. ત્યારબાદ આપણે છે મિત્રો કે જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ લે ત્યારે pH નું મૂલ્ય છે 7 કરતા ઓછું મૂલ્ય, બરાબર. કે તમે પ્રબળ એસિડ કેવો લ્યો છો તમે? પ્રબળ એસિડ. અને બેઝ કેવો લીધો તો કે નિર્બળ. તો અહીંયા ક્ષાર તો બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે એસિડ કેવો છે? પ્રબળ, અને બેઝ કેવો છે? નિર્બળ. તો જે ક્ષાર બનશે તે કેવો હશે? તો કે જે પ્રબળ હોય એના જેવો જોઈએ ને. તો અહીંયા જે એસિડ કેવો છે? પ્રબળ છે. તો એસિડ ની pH કેટલી હોય? તો કે 7 કરતા ઓછી હોય. તો આ જે ક્ષાર બનશે તેની pH જે છે તે 7 કરતા ઓછી જોવા મળશે. તો જેની pH 7 હોય તેને આપણે તટસ્થ કહેતા હતા. તો 7 કરતા ઓછી pH હોય તેને શું કહીએ આપણે? એસિડિક ક્ષાર કહીશું, બરાબર. તો આની pH 7 કરતા ઓછી છે તેને શું કહીશું આપણે? એસિડિક ક્ષાર. આનાથી ઊંધું કરીએ આપણે મિત્રો કે જ્યારે તમે એસિડ છે તે નિર્બળ લો અને બેઝ પ્રબળ લો તો ત્યારે તમને કેવું મળશે? તો કે બેઝિક ક્ષાર મળશે, બરાબર. તો અહીંયા ત્રીજું લખીએ આપણે. તો કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. આમાંથી પણ ક્ષાર ઉત્પન્ન થાય, બરાબર. તો ક્ષાર હશે પણ તેની pH કેટલી હશે? તો કે 7 કરતા વધારે. કારણ કે અહીંયા પ્રબળ કોણ છે? બેઝ. તો ક્ષારનો છે એની pH પણ 7 કરતા વધારે, કારણ કે બેઝની pH કેટલી છે? 7 કરતા વધારે. તો 7 કરતા વધારે pH હોય છે આ ક્ષારને કેવો કહેવાય? બેઝિક ક્ષાર. આ ત્રણ વસ્તુ મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર. કઈ રીતે એસિડિક ક્ષાર કહેવાય, કઈ રીતે બેઝિક ક્ષાર તમે તેને કહી શકો, બરાબર. કોનું મિશ્રણ કરો તો ક્ષાર તમને કઈ રીતે મળે છે, બરાબર. તો ત્યારબાદ છે મિત્રો સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ, બરાબર. એ જે ટોપિક છે તેની આપણે ચર્ચા હવે આગળ કરીશું કે કઈ રીતે તમને રોજબરોજની આપણે ઉપયોગ કરીએ છીએ તેના ક્ષાર તમે કઈ રીતે મેળવી શકો છો, બરાબર. તો એમાં તમે એક ચિત્ર આપે છે મિત્રો, ખાસ જોજો કે દાંડીકૂચ. આ દાંડીકૂચનું ચિત્ર તમને
આપેલ છે કે ગાંધીજી છે મેકીની લાકડી ખેંચે છે, એક છોકરો એવું ચિત્ર આપેલ છે તમને પેજ નંબર 29 ઉપર. તો આ શેના માટે થયું હતું મિત્રો? જે દાંડી યાત્રા હતી તે શેના માટે થઈ હતી? તો આખી જે દાંડી યાત્રા છે તે મીઠાનો કર જે હતો, મીઠા ઉપર કર જે હતો, બરાબર, કે અંગ્રેજો જ્યારે આપણા પર રાજ કરતા હતા ત્યારે તેને મીઠા પર કર નાખ્યો, એટલે ટેક્સ નાખ્યો. તો આ કરના લીધે ગાંધીજીએ એક આંદોલન કર્યું હતું, બરાબર, અહિંસક આંદોલન. તો તેને મીઠાના કર દૂર કરવા માટે ત્યારબાદ તેને દાંડીના દરિયા કિનારે જઈ અને ચપટી મીઠું ભર્યું, બરાબર, અને ચપટી મીઠાની ઉપાડી. આ બધું તમારે સામાજિક વિજ્ઞાનમાં આવે છે. પરંતુ આ કોના માટે કહ્યું હતું? કે મીઠા માટે. તો મીઠું એક ક્ષાર NaCl, સોડિયમ ક્લોરાઇડ, આપણે જો ઉપયોગ કરીએ છીએ ને રોજબરોજની જિંદગીમાં, તે છે મીઠાણ. તો એના માટે આખું થયું હતું. એના માટે તમને સામાન્ય માહિતી અંદર આપેલી છે અને આપણે આગળનો જે લેક્ચર લેશું તેમાં કઈ રીતે આવા ક્ષાર રોજબરોજની જિંદગીમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તેની બનાવટ કઈ રીતે થાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવશું. તો આજનું જે છે તે લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ અને તમારે આ જે હોમવર્કમાં છે તે તમારે જોવાનું છે, તમારે એક લિસ્ટ બનાવવાનું છે કે બેઝિક અને એસિડિક દ્રાવણો એનું લિસ્ટ બનાવવાનું છે કે આની pH આટલી છે અથવા તો આનો pH પેપરનો રંગ આવો થાય છે તો તમને એસિડિક મળે છે, તો બેઝિક મળે છે. તો સામાન્યમાં તમે લખી શકો કે જે ફળના સ્વભાવ ખાટા હોય છે તે એસિડિક હોય છે, બરાબર. અને બીજું તમારે કામ કરવાનું છે pH માપક્રમ. pH માપક્રમ વિશે ટૂંક નોંધ લખવાની છે. ખાસ હોમવર્ક કરવાનો છે. pH માપક્રમ વિશે ટૂંક નોંધ લખો. શું લખવાનું તમારે? તો કે pH શું છે, કોના માટે ઉપયોગી છે, pH ની રેન્જ કેટલી હોય છે, કેટલી pH હોય તો એસિડ હોય, કેટલી pH હોય તો બેઝ હોય, બરાબર, એસિડિકતા કઈ રીતે વધે, કેટલી pH હોય તો બેઝિકતા ક્યાંથી ક્યાં સુધીમાં વધે. આ pH વિશે આ નોંધ તમારે લખી અને આગળના લેક્ચરમાં જે WhatsApp નંબર આપ્યો હતો તમને, સ્કૂલનો જે આપણો WhatsApp નંબર છે તેમાં તમારે તેના ફોટા પાડીને ફરજિયાત સેન્ડ કરવાના રહેશે. તો વધુ જોઈશું આપણે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.